રાધનપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી સરપંચને ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવભરી નીતિ અખત્યાર કરી રહ્યા છે. સરપંચ એસોસિએશન દ્વારા ગઈકાલે ટીડીઓને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ખુલ્લો અને સ્પષ્ટ ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો હતો. હવે જોઈએ રાધનપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા તાલુકા વિકાસ અધિકારીની એક લેખિત રજૂઆતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાધનપુર તાલુકા સેવા સદન ખાતે ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા સરપંચોને ગ્રાન્ટ ફાળવવામાં ન આવતી હોવાનો ઉઘાડો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ધારાસભ્ય લવિંગજી સોલંકી સામે સરપંચ એસોસિએશન દ્વારા ઉઘાડો આક્ષેપ કરી અને ભેદભાવભરી નીતિ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાધનપુર તાલુકાના ગ્રામ પંચાયતમાં ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે વિકાસ રૂંધાયો હોવાનું તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોમાં વિકાસની ગ્રાન્ટ માત્ર ને માત્ર પોતાના મળતિયા સરપંચને આપતી હોવાની રાવ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતને ગ્રાન્ટ આપવામાં તાલુકા સરપંચ એસોસિએશનની માંગ ઉઠી છે. ટીડીઓને રજૂઆત કરવામાં આવી છે એમ સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિ મુકેશભાઈએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. સોલંકી મુકેશભાઈ છે અને મારા ધર્મપત્ની સરપંચ છે અને રાધનપુર એસોસિએશનના સરપંચના પ્રમુખ છે અને અમે રજૂઆત કરી છે કે એમએલએમાંથી અમને રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળતી નથી. એવા અમે 25થી દરેક સરપંચો અત્યારે મળી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રાન્ટ આપે, ન્યાય મળે. અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચને અન્યાય થશે તો અમે ગાંધીનગર કમલમથી જવાના છે, મુખ્યમંત્રી સાહેબને મળવાના છે, અધ્યક્ષ સાહેબને મળવાના છે. આ થતા જો મેળ નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન પર બેસવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ. આ 5 દાડાની અમે મુદત આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને કે હલ કરો. જો હલ નહીં થાય તો અમે ઉપવાસ પર બેસવાના છીએ.